અને હવે વાત વડોદરાની કરીએ। વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા બાબતે મધુ શ્રીવાસ્તવનું નિવેદન। ટિકિટ આપે તો હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ તેવું મધુ શ્રીવાસ્તવે કહ્યું। આ અંગે અગાઉ પણ કોંગ્રેસ સામે થઈ ચૂકી છે વાતચીત। જો કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો હું અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડીશ। વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ એ પાક્કું છે। मैं तो मांगनी कार नहीं कर लेते मैं तो सवाल क्या आवे छे आज कोई चर्चा आज चर्चा ये जो टिकट आपे लड़वानुं छे ना आपे तोय लड़वानुं छे एमां तो कोई नवाई नहीं खुल्लू मैदान तो छोड़े नहीं आ मधु श्रीवास्तव छे लड़वानो लड़ो તમે માંગણી કરવાના આજે શાની શક્તિસિંહ પાસે કે પહેલાની માંગણી કરી ચૂકેલા છે હવે હું માંગણી કરવા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે। કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ ભડિયારના પ્રચારની રણનીતિ અંગે બેઠક કરી। શક્તિસિંહ ગોહિલે મધુ શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરી। વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવા મુદ્દે શક્તિસિંહનું નિવેદન। મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। મેં હાઈકમાન્ડને વાત પહોંચાડી છે। બોબડી મંડળ અંતિમ નિર્ણય લેશે। कांग्रेस पक्ष में इच्छा व्यक्त करवानो सौने अधिकार है। आ विषय अमरा हाईकमांड नो छे। अनेक पासाओ हाईकमांड विचारीने लोकोनी लागणी शुं छे ए समझीने अमारे पक्ष तरफथी केटलीक इंडिपेन्डન્ટ एजेंसी नो पण सर्वे थाय छे। अमारा एआईसीसी ना सेक्रेटरीओ अमारा प्रभारीश्रीओ पण फरी रह्या छे। आ बधा ज अभिप्रायों परथी आखरे अमारुं मोवडी मंडळ निर्णय करशे।